हेलो दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? आशा करिए कि બધા एकदम મજામાં હે અને અમી પણ મજામાં હે। તો જો હું આયુષ અને મિત ત્રણની હે ને હું ડૂસો નાખતી હતી ને ઈ ત્રણની હે હું ઈ બે હે ને આ આવે અને કે ફોનમાં ટાઇટલ કા થંબનેલ આપવાનું હતું ને મારા પાસે આવ્યા કે મમ્મી આમ થંબનેલ આપી દો ને એ કે હું આ ખુડસી ડૂસો નાખતી નાખતી બેહે ગઈ તે મારે ઓલો મગોટું ખવરાવાઈ ગયું ને એ મગોટાનો ડૂસો હે। પછી નાવા જાવું તે હજી તો નાઇટીમાં જ છે તે મેં કીધું નાવા જાવું ને તે પહેલાં એ ડૂસો બધો નાખી દા અને પછી નાવા જા તે કામ મિતા તમારું કહેવાનું છે। હેલો દોસ્તો, રામ રામ, સીતારામ। કેમ છો બધા? આશા કરીએ કે બધા મજામાં હશો ને અમે પણ મજામાં હે। હા તો જેવો નવો ફોનનો ખર્ચો કર્યો। હા, નવા ફોનનો ખર્ચો કર્યો એટલે થોડું કામ પણ વધારે કરવું પડશે અને થોડીક મહેનતાઈ પણ વધારે કરવી પડશે અને તમારે સપોર્ટાઈ પણ વધારે કરવો પડશે કે નહીં આવ્યું છે? હા, ખર્ચો તો અમે મારી દીકરી બે કર્યો પણ એમાં ખર્ચો અમે કરત નહીં હજુ તો હલવત પણ હે ને અમારો ફોન બહુ ઓલો થતો હતો, હાલતો જ નહોતો ને એમાં જ હમણાં વિડીયા પર મિસ્ટેક થતા હતા એટલે અસલ હરખું આવતું નહોતું ને અપલોડે નહોતું થતું ને કંઈ થંબનેલ ટાઇટલ આપે નહોતા હકતા એટલે એ ફોન અમે બદલાવ્યો ને જે આપણે પાસે વાહે તબેલામાં જ હું બેઠી હતી ખુરશી નાખીને ખુરશી આ પડી હજ ને જા કોરા ખાટલો પડ્યો ને આ અમે બેઠા ત્યાં ખુરશી પડી તે ત્યાં હું આ લુગડા જોરી આની નાખે અને આની બેહે ગઈ એટલે એને વાહે ઓલા ઢોરની પણ નિરણ ને થેગું બધું હતી એ પણ ખાઈ પીએ ને લગભગ તો બેહવા માંડ્યા અને મનીષ કાકો આગળ એને કંઈ કામ હતું થોડુંક તે ગામમાં ગો ને આયુષ ને મીતો બે હે અને ઉસી આવી હતી તો ઉસીને બહુ ગમતું નહોતું તે ઉર્વશી આજ વહી ગઈ। હા, અને જો મનીષ આ કહે કે મનીષ કાકા એરી પેપ્સી મગવી હી કે એટલે એવું હે ને આજ ધનુભાઈ પણ આવ્યા હતી એડી કામ ચાલુ કર્યું તે હાલો તો આપણે ડૂસો નાખવો તો એના જઈએ અને નાખવા માંડીએ ટાણા હેરતી વેલેરા અમે પરવારીએ ને જે આપણે આખણે હાલો તબેલા ઠરણ જેને જોઈએ બધી એવી અસલની હરખ્યું હરખ્યું બેહવા માંડે રૂપારી લાઇનસર અને ક્વોલિટી કેવી આવે ને કેમેરાની એ કીજો કે કેવો ક્વોલિટી છે એ વિડીયો જોવે ને જો અહીં બધી અસલની હરખ્યું એ તો તમને બહુ ઝાંખું એવું દેખાય જો અસલ બેહવા માંડ્યું। હાલો આપણે કેમેરો ફેરવાને જોઈએ અહીં લાઇનસર હે ને આખી બેહી જાય એક જ ઊભી ને ભગત ઊભો એ પહેલા નંબર પણ એણી હે ને આવી રીતનું અહીં દાણિયા જેવું બનાવે અને એનો નોખો જ અહીં બનાવ્યું હતું જમી કે એણી હે ને નોખો બાંધે હગે આકોર દોતા હોય ને તો એ માથે ન પડે ને એવા હાટું એટલે એણે એ જ બનાવ્યું હતું ને એવા હાટું એમાં જ એણે પૂરે રાખવાનો થાય એમાં જ બાંધવાનો હતી માથે ન પડે જા એક ઓલી હે ને એની 10મો મહિનો પૂરો થેગો હોય કે થોડા ઘણા દી બાકી હોય એટલે એની 10મો પૂરો જ લગભગ મને થે ને ત્યાં સુધી પૂરો થેગો એટલે એ વ્યાવાન હે એના પાસે આકોરા બેઠી એ વ્યાવાન હે ને એની તું હર્યું કરજે માં નકર એ અને જો આ હે ને હમણાં બારોબાર ઉતી ને બહાર બાંધવાનું કારણ જ આ કે આપણી ન મેળાવે આ બઘો થયો આણી આ બહુ અસલ હરખ્યું નવરાવાય ને નહીં ને એટલે આણી આ બઘો થયો અને આપણી અમારા ઢોરની બઘો થાય ને એટલે તો મુહી રમણી મજા જ ન આવે કે ઓલું થાય આ સાંભળી બગડે એની ને આણી ત્યાં હમણાં બહુ સેવા કરવી પડી હતી કે એ બીમાર પડી હતી ને તેના હુયો ઓલો માર્યું હતું ને એન્ટીબાયોટિકથી એનાથી ને એને બહુ હોજો આવ્યો આ હે ને આ હોજે ગયું હતું અહીં ખાવામાં ને એને ઓલું થતું હતું હેતા એકદમ ઓલી થઈ ગઈ એને ઘણા દી સુધી ફટેકડી ને મીઠાવાળા પાણીથી ને હે ને ધોતા એણે અને આકોરની લઈને પણ એ પડવા માંડી બધી એવા હાજી 5 વાગ્યા સુધી નિરાયતનો આરામ કરીએ અને આ ત્યાં અટાણામાં ત્યાં હે ને એટલું તપવાનું ચાલુ થયું ને અને એક અમારે તકલીફ હમણાં થઈ દીપડો આવ્યો હે ને મિથલા દીપડો અમારી બાજુ કીએ બધા પણ ભૂટકે ને એ કહેતી અમે જરાક ઓલું કરીએ બારોબાર હુઈએ ફરિયા મટાણ ગરમીને તડકાને વધારે પડે એટલે મેં રાઈતી તપે ગું હોય ને તે એવા હાટું બહાર હુઈએ પણ બીક તો નથી લાગતી ને ઉર્વશી એકલી હોય તો દીપડો આવે ને તો એ કહે કે ફરારી સેવડો લાગે મી તો એ કે જો દીપડો ઉસીની ખાઈ જાય ને તો દીપડાની થાય કે આ તો ફરારી સેવડો હોય કે મિતા કાકા થોડો ફરારી સેવડો ખાધો હોય ટેસ્ટ કર્યો હોય ને એણે એવો અલગ અલગ ઓલું આવતું હોય ને તેની ટેસ્ટ કર્યો હોય ને તેની ફરારી સેવડા જેવું કદાચ લાગતું હોય હે એમાં તો ન હોય બીક ન લાગે એ આવે તાર હાસુ હા આવે તાર જોયું જાય ને તારની વાત તાર હા ને જા કોર ધનુમાં મને એ આવે ગયા ધનુભાઈ ને તે એની કામ ચાલુ કરી દીધું અને 6-7 દીનો ગેપ હતો એની તે એના આડા કામ હતા એ કરાવ્યા અને અમે અમારા કામ હતા એ કરી લીધા બધા તને ભાઈ હવે એકલો ઠો મારું કામ કરવાનું હે ને
અમારે ફાઇનલ કરવાનું હે ને જાજ વંડાન કામ લે આથી અધૂરો આવતો ને ત્યાંથી ધને ભાઈ ચાલુ કર્યું તો એ લેતા આવે હેકોરથી ને ધનાભાઈને અમારો વિડીયો કાયમ જોવા જોઈએ આજ મીતો આવ્યો ને કે કીણો લાયક દી કે એણે પેલા મિતાન બર્થડેનો વિડીયો આવતો ને ધનાભાઈ જોયો હે ને તે ધનાભાઈ કહે કે એક દી કે કેક ને લેવા તો કીણો બર્થડે આવતો એ કે એટલે ધનાભાઈની વિડીયો તો જોવા જોઈએ ને ધનાભાઈ હા નેટ હોય તો ઓલા મા દીકરે ઘેર વધવા દીધું હોય તો તમારે વાવ જોવાનું થાય ને ને જ્યાં અમારે આ ડૂસો નાખવાનો હે તો એ એવું મારે સોરે નાખી દે ને તો એ ડૂસો નીકળી જાય ને ઠાવકું ચોખ્ખું થઈ જાય આજ ગાડીઓ દેવાનું હે મીતા કાકાની તારે બેયની કામ થાય નાઈ લીધું તને ભાઈ અટાણમાં ઈણી બેય જો તો પપ્પા હે ને સાઈડ હારે ગામમાંથી લીધી ને તે સાઈડ હારે એટલી તા હે વચ્ચે ગઠીએ તે સાઈડ હારે કેટલાક પૂરા હોય એ તો કઈ ખબર નહીં 808 4-5 હજાર છે લગભગ અંદાજ પ્રમાણે એવું છે જો આજ ફ્રાય રાખી હાલી છે પછી કાલે મગોટું હારીએ તો હમણાં તો આવી તળ બટાટી હાલે તળ બટાટી મને એવું લાગે કે ટાયર ફાટીએ તો નો ફાટે એટલા વજનમાં થોડા ફાટે જાય બરેડ મારું ફાટ્યું તો હતી બરેડમાં એટલા ટાયરું નો ફાટે તો આમાં તો કાં ફાટે આમાં કાં ફાટ્યું તો હતી 5 ટન એ નહીં હોય માનમાં નહીં 1-2 ટન અમારે ફાટ્યું તો હતી તમારે પાણકામાં આવતું ને આ ભાઈ બંને જો રાતે હુવાનો જ ને અતાણે હુવું બિચારાની બેયની સાટવા આવ્યો હતો અને રાતે હુવે જ ન દે જીરી કે જોલો માંડ બનાવે તો સાટો આવે શું કરવું મેં રખમણ જોયું તું હું કેવો હુવા દીધો તો તું હું કેવું લઈ લીધું તું રાતે આ ભાઈ હુવા નથી દીધો હમણે આવ્યો જા આકડી નાઈને હુવે જાજે ઓ નું કરી લે આગળ નું વધારે આવ્યું છું તો આમ પરગાવામાં આવ્યું છું તો એની આગળ ધાર આવી તો ધ્યાન દેજો તો લીલો થઈ જાય હરેક કે ઇસ્તીમાં તો ખરા તો ભેજ નહીં ન થાય આપણાથી કઈ નહીં હોય તો આપણે એ તો કઈ નહીં જો ભીનું કરી લીધું એ હેરીકવાની નહીં હેર ગયા બોલ હેરી ગીત છે કદાચ થઈ ગઈ જાડીઓ મિલાપ લઈ લીધું ને પછી એવા લઈએ એટલે માણી હે ને બી કઈ એવી લાગે ને મરથી હરગ્યા વાઈ ગઈ મેં કીધું હરગે જાય ને તો એ ચોખ્ખું થઈ જાય ને પાંદડા બધા બરે જાય તો પછી કાપવું હોય ને તો કપાઈ જાય તો એ હજે હલકું ફૂલકું લીલું હોય હે એટલે ઓલું નથી ને પાછું હું મને પૂર્યા નથી પાણી નાખી દીધું બીનાથી કે લખમણ ઉતરીને મેં કહ્યું વધારે આગ લાગી ગઈ ને તો આપણે ભેગું નહીં થાય તે ઓલું કર્યું પાણીની મોટર ચાલુ કરાવ્યા હતા તે જો આ પાણીની મોટરના જિંદગી ચાલુ છે ને અમે એને પાણી નાખીને બેસે ગઈ બહુ હેરી ગયું નહીં મજા આવે એવું એને મીતું મહાકાંઠ કરતા કરતા બચી ગયા હે ને હાલો તો એ મોખરે મિતભાઈ ને આવ્યું છે મોખરે મિતભાઈ
બસ લે હાલો ઓલા સિકુડીમ નાખી દે ને પછી આને લઈ લ્યો મારે પાણી કરવી એટલું પ્રેશર આપમાં ને જા આ બધા અહીંયા ઊભા થઈ ગયા હેણે કેટલા 4:30 જેવું થવા આવ્યું તે અમારે વાહિંદા કરવા ને એવા આ લાઈનની પાણી કરી એટલું કામ કરવા પ્રેશર આપે રેવા દે ને ભાઈ બંધ કરી દે જા ઘડીક વાર મીઠલા બંધ કરી દે દીકરા આ લાઈન માં જ પાણી કરી અને મરચી કરી દઈએ દોયા મોર આ લાઈન ની કરી દઈએ કે આમાં 2 જ દોવા વાળ્યું હે એટલે પછી હાંજી હે ને મારે દોવેલા ને તો મોડું થઈ જાય જો મમ્મી આજ ભીંને દોવા બેઠી આજે જ કે ભયું એ કે મમ્મી આજે કે ભીંની દવા બેઠી પેલા થી નો દોતી હોય કાંડા આજ છે ને જો એની હે ને ગાઈ ગા અમારા જ મોડું થઈ ગયું બધાય છે ને ગાઈ ગાઈ લખમણ હે ની એ સાય થારે થી અમાર દોવાની માં દીકરાની એકલાની છે એકલાની તે જરાક મોડે રોતો ને ટાઈમ આઉટ થઈ ગયો તો નાખે દીધું મળતી તબેલો થયો ને થોડુંક મોડું થઈ ગયું એકાદ બે જણા ઉઠકે ગયા મહેમાન આવ્યા નંદા તો બેહવાયો હતા અને રાખુ આવ્યા પછી થોડુંક મોડું થયું એ કઈ દવા બેઠા પેલી ને હજી તો બેઠી પછી આમાં 2 દોવાની છે પછી ઓલી પર 6 દોવાની છે 2 કેવો ને એક જ આ એક થજે અડધી છે અને આ દૂબરી છે ને લાગે દૂબરી બાકી આ કિલો એક દૂધ કરે એક તાણાનું એટલે રોગી ઓહરતી જાય પણ દૂધ તો એટલું ને એટલું કરે તે અમે દૂધ ઓછું કરે ને તો જરાક નરી વાય અને બધી બી હોય છે અમારી દૂધવાળી અહીં ગોતવા જાય ને તો એવી રીતની ન જડે પણ અહીં ભેગી થઈ જાય ધક્કા ધક્કી નહીં હો રાખલી તો એ છે ને ધક્કા એવી ટાણું થઈ ગયું ને બધી ભેગું ભેગા બેસતા હોય ને એટલે થોડી ધક્કા ધક્કી તો કરે એટલે પછી એક જણું દવા બેહે ને પાછા એકલું બેહે ને 2 બેહે એમાં ધક્કા ધક્કી કરે આગળ ભેગા બેસતા હોય ને આ લાઈનમાં તોય નહીં વાંધો ઓલી લાઈનમાં બહુ કરીએ અને મારી છે ને કડ દુખે ને હું પાટલો લઈને દવા બે હા ઉખડીએ બહુ બેઠી રહે ને તો પછી મને કડ દુખે એટલે પાટલો લઈને બેહા દવા હાલો ભાઈ હવે બંધ કરો હું દવા મંડા ખાઈ ગયા ચાહે ને મારી દાળમાં કઈ ઉચકટ નથી પડતો કીવું કીવું હે રેખે લાગે આજ બનાવવા વાળા અલગ હતા ને હા આજ બનાવવાનો ડિપાર્ટમેન્ટ બદલાઈ ગયો છે આજ કામ મારા બદલા લે જા આયુ છે તો ઈ નતો બદલો બીજો જણો હું બદલ્યો તો હા બીજું બદલ્યું હતું કે હા આજે આ જાગો બધાય નાખી લાવવાની ને જા કેનું ને તો જો એમ અમે તો હે ને દોવાની ધડપડાટીમાં હે અમારે દોવાની આજ વધારે ઉત્યું એટલે અમે દોવાની ધમસકર કરીએ હરીએ તો સારું એવા આપણે આજનો વિડીયો તો હે ને આ જ એન્ડ કરી દઈએ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો મસ્ત હે ને લોભ કર્યા વગરના સબસ્ક્રાઈબ કર્યા રાખજો અને આગળ પાસ કરજો જય માતાજી.